કે જ્યારે મુશ્કેલનો સમય ચાલતો હોય, જ્યારે કસોટીનો કાળ ચાલતો હોય અને વૈષ્ણવ જ્યારે મુશ્કેલમાં હોય એ વખતે એમને શું કરવું જોઈએ. કદાચ છેલ્લા 2 વર્ષ જે પેન્ડેમિકના ગયા છે અને ઘણા બધા જોવા જઈએ આપણે કોઈ ને કોઈ રૂપે દરેકના પરિવારમાં કોઈ ને કોઈ રૂપે કંઈક ને કંઈક સ્પર્શ્યું છે. કોઈ પરિવાર આ સમયથી અછૂતો રહ્યો નથી. ત્યારે આપણને લાગે આપણે બધા વૈષ્ણવ છીએ, શરણાગત છીએ, સમર્પિત છીએ. તો જ્યારે કસોટીનો કાળ ચાલતો હોય, જ્યારે મુશ્કેલીનો સમય ચાલતો હોય, ત્યારે વૈષ્ણવનું કર્તવ્ય શું, એમણે કઈ રીતે એ સમયમાંથી બહાર આવી શકાય. પહેલો પ્રશ્ન તો મનમાં એ જાગશે કે અમે કંઈ ખોટું કર્યું નથી, અમે ક્યારે કોઈનું કંઈ બગાડ્યું નથી, અમે તો આટલું પ્રભુનું નામ લઈએ છીએ, અમે તો આટલા સારા કાર્ય કરીએ છીએ, તો પછી અમારા જીવનમાં આ મુશ્કેલી કેમ? પહેલો પ્રશ્ન તો દરેકના મનમાં એ જાગશે કે આ પ્રોબ્લેમ ચાલી રહી છે, આ સમસ્યા અમારા જીવનમાં ચાલી રહી છે, તો એ શા માટે? તો આપણે એ વસ્તુ જાણીએ છીએ, કર્મનો સિદ્ધાંત જાણીએ છીએ કે બીજ વિના ક્યારે પણ વૃક્ષ ઉગતું નથી. આપણે કહીએ કે આ જન્મમાં તો અમે ક્યારે પણ કોઈનું ખરાબ કર્યું નથી, કંઈ બગાડ્યું નથી, તો પછી આ સમસ્યા કેમ? જો આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે માનીએ છીએ કે વ્યક્તિએ અનેક જન્મોની યાત્રા કરવી પડે છે, તો આ જન્મમાં આપણે કંઈક ખોટું કર્યું નથી એ આપણને યાદ છે. પણ આ શરીરને ધારણ કરતા પહેલા આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ આપણી આત્મા બીજા ઘણા બધા શરીરમાં થઈને આવી છે. અને જે પૂર્વ શરીરો દ્વારા કર્મ થયા છે, તો આપણે ત્યાં શાસ્ત્રો કહે છે કે પૂર્વ જન્મ કૃતમ પાપમ વ્યાધિ રૂપેણ બાધ્યતે. ગત કયા જન્મના કર્મો આ જન્મમાં પાકીને આપણી પાસે આવ્યા છે. પાકીને આવ્યા એનો મતલબ શું? જ્યારે તમે ફિક્સ ડિપોઝિટ બેંકમાં મૂકી હોય અને જ્યારે એની અવધિ પૂરી થાય ત્યારે એ પાકીને, એ પરિપક્વ થઈને તમારી પાસે આવે છે. એ જ પ્રમાણે આ કયા જન્મની મૂકેલી આપણી ફિક્સ ડિપોઝિટ છે, જે આ જન્મમાં એક મુશ્કેલ રૂપે, કસોટીના કાલ રૂપે, પ્રોબ્લેમ્સના રૂપમાં આપણે ફેસ કરવી પડી રહી છે, એ આપણે જાણતા નથી. પણ ક્યાંક કંઈક અજાણતા પણ કોઈક જન્મમાં પણ બીજ રોપાયું છે. બીજ રોપાયું છે, એનું વૃક્ષ બન્યું અને ફળ સ્વરૂપે આ આપણી સામે આવ્યું છે. તો સમસ્યાનું કારણ તો આપણે જોયું. હવે વિચાર આવે કે આ સમસ્યાને સમજવી કેવી રીતે અને સમસ્યામાંથી બહાર કેવી રીતે? સૌથી પહેલી વાત, જ્યારે પણ જીવનમાં સમસ્યાઓનો યા પ્રોબ્લેમ્સનો યા કસોટીનો સમય આવવાનો હોય ત્યારે એ સમય એમને એમ આવતો નથી. એ પહેલા આપણને ચેતવણી આપીને, પહેલા આપણને એલર્ટ કરીને અને પછી આવે છે. પણ એ મુશ્કેલીનો સમય પ્રારંભ થવાનો છે, એની ચેતવણી આપણે સમજી શકતા નથી. મેં પૂર્વમાં ઘણીવાર મારા પ્રવચનની અંદર એ વસ્તુ મેન્શન કરી છે કે તમે જોજો, જ્યારે મુશ્કેલીનો સમય આવે ને તો એક સાથે બધી જગ્યાએથી મુશ્કેલીઓ એક સાથે આવવા લાગે છે. ચાહે શારીરિક હોય, માનસિક હોય કે આર્થિક હોય, એક સાથે બધી મુશ્કેલીઓ આપણા જીવનમાં એક જ સમયમાં કેવી રીતે આવી જાય છે? જો આ મુશ્કેલ આવતા પહેલા, આ કસોટીનો કાલ આવતા પહેલા આપણને ચેતવણી આપે છે, આપણને એલર્ટ કરે છે. એ એલર્ટ આપણને કેવી રીતે કરે છે કે આ મુશ્કેલીનો સમય આવવાનો છે? સૌથી પહેલું, તમે રોજ જે પણ નિત્ય નિયમનો પાઠ કરતા હો, માલા કરતા હો, અને ધીમે ધીમે એવો સમય આવી જાય કે તમે નિત્ય નિયમ કરવા માટે બેસો, એક માલા કરતા હો કે પાઠ કરતા હો, અને જ્યાં પાઠ કે માલા કરવા બેસો અને એ જ ટાઈમે કોઈનો ફોન આવે કે હમણાં ને હમણાં તમે જલ્દી આવો, એ ટાઈમે તમે ત્યાં જાઓ છો કે તમારો નિત્ય નિયમ પૂરો કરો છો, તો સૌથી પહેલી ચેતવણી એ કે લૌકિક કાર્યો માટે થઈને આપણું નિત્ય નિયમ ધીમે ધીમે છૂટવા લાગે. આજે ઉતાવળમાં જવાનું છે, આપણે કહી દઈએ આજે 1 મણ ન થઈ, કોઈ વાંધો નહીં, કાલે 2 કરી લેશું. પણ કેટલી વાર વિચાર્યું અને કેટલી વાર કરી શક્યા, એ આપ સૌ જાણો છો. તો જ્યારે નિત્ય નિયમ આપણો લૌકિક કાર્યો માટે થઈને છૂટવા લાગે ત્યારે માનવાનું કે આ ચેતવણી આપણને મળવા લાગી છે. બીજું કારણ એનું શું અને બીજું એનું ચિહ્ન શું? પ્રભુનું સાનિધ્ય
અને ગુરુનું સાનિધ્ય ધીમે ધીમે એનું ઓછું થવા લાગે. પેલા ઘરમાં પણ નિયમ હોય કે રોજ સેવામાં પહોંચતા એ છૂટે, કદાચ એ ન હોય, કદાચ કોઈ હવેલીમાં તમે રેગ્યુલર દર્શન કરવા જતા હો અને એ પણ દર્શન કરવા જવાનું છૂટવા લાગે. કોઈ પૂછે કે શા માટે જતા નથી, કેમ દેખાતા નથી, ત્યારે કહો કે હમણાં મનમાં બહુ ટેન્શન ચાલે છે. હવે આવું મન લઈને હું ક્યાં જઉં? પહેલા ગુરુની પાસે પણ જતા હતા, હવે ગુરુની પાસે જવાનું પણ બંધ કર્યું. કોઈ પૂછે કેમ નથી આવતા, ત્યારે કહે કે શું કરું, આજકાલ બહુ ટેન્શન ચાલે છે, બહુ ચિંતા છે. હવે આવું મન લઈને ગુરુની પાસે જઈને શું કરવું? કમથી કમ એ કસોટીના સમયમાં પ્રભુનું અને ગુરુનું સાનિધ્ય હતું તો કમથી કમ બધી મુશ્કેલો દ્વાર પર આવીને ઊભી હતી, એ અંદર ઘરમાં આવી શકતી નથી. પહેલી ભૂલ કરી, આપણું નિત્ય નિયમ છૂટ્યું એટલે બારણે ઉભેલી એક સાથે બધી વિપત્તિઓ ઘરમાં પ્રવેશી. પ્રભુ અને ગુરુનું સાનિધ્ય છૂટ્યું એટલે આપણા માથે ચડી અને ત્રીજી ભૂલ આપણે શું કરીએ છીએ? એ વખતે સાચી સલાહ આપવા વાળા આપણને દુશ્મન લાગે અને ખોટી રીતે ભરમાવા વાળા આપણને આપણા સાચા સગા લાગે. કોઈ કે જો આ મુશ્કેલનો ટાઈમ છે, કારણ કે નિયમ છે કે જ્યારે વ્યક્તિ મુશ્કેલીમાં હોય ને ત્યારે આખી દુનિયા એની સલાહકાર બની જતી હોય છે. અને એ વખતે માણસ એટલી સમસ્યામાં ઘેરાયેલો હોય છે અને લોકો આનંદ લેવા માંગે છે અને કહે છે એવું કરતું ત્યાં જઈએ આ કરી આય, હવે એવું કરતું ત્યાં જઈએ આ કરી આય. અને વ્યક્તિ યદી એકવાર આ બધા દોડ ભાગના ચક્કરોમાં પડ્યો પછી એનું કોઈ કંઈ હિત કરી શકતું નથી. અને એ ટાઈમે જે આપણને ભટકાવા વાળા હોય એ આપણને આપણા સાચા સગા લાગે. ત્યાં જઈને આવીએ પછી કે ત્યાં જઈ આવ્યો, ત્યારે કે ત્યાં ગયો કે નહીં, ત્યાં બહુ સારું સ્થાન છે, ત્યાં ઘણાના કામ થાય છે, ત્યાં જઈ ત્યાં એ ભાગે. અને એકવાર ભાગીમાં પડી ગયા પછી એનું કાંઈ થઈ શકતું નથી. તો એક વસ્તુ યાદ રાખજો, યદિ મનુષ્યોની અંદર એટલી શક્તિ હોય કે તમારા દુઃખોને દૂર કરી શકે, તમારી સમસ્યાઓને હરી શકે, તો પછી એ સ્વયં ભગવાન બની જાય. માટે આપણી સમસ્યાઓને દૂર કરવી, આપણા મનમાં આનંદનો સંચાર કરવો એ આપણા પ્રભુ સિવાય કોઈ કરી શકતું નથી. એક વસ્તુ યાદ રાખો, રાત છે તો દિવસ છે, દિવસ છે તો રાત આવવાની છે. એ જ રીતે હમણાં દુઃખ છે તો સુખ પણ આવવાનું જ છે. જેટલી ગાઢ અંધકાર, જેટલી ગાઢ રાત્રિ છે ને, માનવાનું કે હવે સવાર પડવાની શરૂઆત થવાની છે. માટે હવે આપણને લાગે કે આ તો સમસ્યાની વાત થઈ. હવે આ સમસ્યા યદિ આપણે જીવનમાં ફેસ કરી રહ્યા છીએ તો એમાંથી બહાર નીકળવા વૈષ્ણવે શું કરવું? તો સૌથી પહેલા તમને હું કહીશ કે યદિ તમે તમારું નિત્ય નિયમ છૂટી ગયું હોય, એવું લાગતું હોય કે માલા કરવા બેસીએ છીએ મન નથી લાગતું, પાઠ કરવા બેસીએ ચિત્ત નથી ચોંટતું, તો ઘણીવાર આપણે જે દવા લેતા હોઈએ છીએ એ આપણને ભાવતી નથી તો પણ લેતા હોઈએ છીએ, માટે સ્વસ્થ થઈએ છીએ. તો એટલા માટે દિવસમાં એક નિશ્ચિત સમય રાખો, નિશ્ચિત સમય રાખો અને ઘરમાં કોઈ એક એવું નિશ્ચિત સ્થાન રાખો કે જે સ્થાનમાં બેસીને જ તમારે એ માલા કે પાઠ કરવાની. તમે જાણતા નથી, જ્યારે એક સ્થાન પર તમે નિયમિત રીતે બેસીને જ્યારે જપ પાઠ માલા જે પણ કંઈ ભગવદ નામ લો છો તો એ જગ્યા તમારું એક એનર્જી સેન્ટર ઊભું થાય છે. એ જગ્યાની ઉર્જા, એ જગ્યાના વાઇબ્રેશન્સ ત્યાં એ જગ્યામાં સ્ટોર થયેલા હોય છે. અને જ્યારે પણ તમે એ રીતનું એક એનર્જી સેન્ટર તમારા ઘરમાં, તમારા રૂમમાં, ગમે ત્યાં ઊભું કરો છો, તો જ્યારે પણ ચિંતા હોય, જ્યારે પણ ઉદ્વેગ આવે, જ્યારે પણ સમસ્યા હોય, તમે જોજો એ સ્થાન પર ખાલી તમે બેસી જાઓ બંધ કરીને. એ સ્થાન પર જઈને તમે બેસશો ને, બેસતાની સાથે તમારા મનની અંદર શુભત્વના વિચાર આવવા લાગશે. સમસ્યાઓનું ચિંતન તો આખા ઘરમાં કરો છો, પણ એ સ્થાનમાં જઈને બેસશો તો સમસ્યાના સમાધાનના ઉપાયો તમારા મનમાં જાગવા લાગશે. માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. અને બીજી વસ્તુ, આપણે કહીએ કે જ્યારે સમસ્યાઓનો સમય ચાલતો હોય, કંઈ સૂચતું ન હોય ત્યારે શું કરવું? તો જો પુષ્ટિ માર્ગમાં આ બે સ્વરૂપ એવા છે કે આવા સમયમાં આપણે એમના ગુણગાન કરી શકાય. એક તો શ્રી ગિરિરાજ બાવા અને બીજું શ્રી યમુનાજી. આપણે આપણા પ્રભુને લૌકિક માટે શ્રમ ન અપાય, પણ વૈષ્ણવ ક્યાંક ભટકી ન જાય, ક્યાંક અન્યાશ્રય કરી ન લે
અને આવા સમયમાં ખોટો સહારો લે એના કરતા સાચો સહારો કેમ ન લે? તો હું એટલું જ કહીશ કે શ્રી ગિરિરાજ બાવા અને શ્રી અમનાજી આ બે સ્વરૂપો એવા છે. તમે કોઈ પણ પ્રકારની નામાવલી એના પાઠ પણ કરી શકો. અને સાથે સાથે યદિ હું મારા અનુભવથી તમને વાત કરું તો જે દવા મને લાગુ પડતી હોય એ દવા હું સજેસ્ટ તમને કરું તો તમને પણ અસર થશે. બીજું કંઈ ન બને ને તો આવા સમયમાં હું કહીશ કે શ્રી યમુનાજીના 41 પદના પાઠ કરવા. અને કદાચ એમ લાગે કે 41 એક સાથે ન કરી શકાય તો આજે 1 થી 4 કર્યા, કાલે 5 થી 8, પરમ દિવસે 9 થી 12, એમ 4 પદ પણ તમે કરો. શ્રી યમુનાજી જરૂર કૃપા કરશે અને કૃપા કરીને તમારા મનને પણ સ્વસ્થ કરશે અને આ સમયમાંથી તમને હેમખેમ બહાર પણ કાઢશે. એ ભરોસો, એ દ્રઢતા શ્રી યમુનાજીના ચરણોમાં રાખજો, શ્રી ગિરિરાજ બાવાના ચરણોમાં રાખજો. કારણ કે ભટકશો તો એનો ક્યારે પણ કોઈ અંત આવવાનો નથી. અને જે પ્રભુના ચરણે આપણે સમર્પિત થયા, જે પ્રભુને પોતાનું સર્વસ્વ આપણે માન્યું, એમને મૂકીને બીજે ક્યાંય ભટકીશું, ગમે તેવો સિદ્ધ સ્થાન કેમ ન હોય, પણ એ પણ જે વિચાર કરશે કે જેની આગળ એણે સમર્પણ કર્યું એનો નથી થયો તો આ જીવ અમારો ક્યાંથી થવાનો છે? કોઈ ભરોસો કરશે? માટે આવા સમયમાં શ્રી યમુનાજીના, શ્રી ગિરિરાજ બાવાના ગુણગાન ગાશો. આપોઆપ આ સમય ક્યાં વીતી જશે તમને ખબર પણ નહીં પડે.